श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाड़ की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाए वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। દિવાળી પર સાવ નક્કી કરેલું કે છોકરાઓ ફરવા જાય છે તો બરડિયા 5-6 દિવસથી જાય. હવે ડ્રાઈવર હતો ને કાંઈ મેળ ન કર્યો. હજી તો દિવાળીને કે કેટલા દિવસ છે ત્યાં તો ગુસાઈ બરડિયા તો બોલાવ્યા. એની કૃપાની પરાકાષ્ઠા ત્યાં સપ્તાહ પાછો પકડી ગયો અને શાસ્ત્રીજી પાછા સુબોધેલીજીનું પાન કરાય અને કાંઈ લે નહીં. હવે ગુસાઈજીમાં આજે મોટી એકાદશી. સવારે રાજભોગના થોડા દર્શન, આરતીના દર્શન અને બધા શિવજીના સાંઠા આવ્યા. પછી એમણે જે બધો મંડપ રહ્યો અને જે બધો આનંદ કર્યો, સપ્તાહ કર્યો. અને આજે નંદ ઉત્સવ એટલે હમણાં જ આવ્યા કે બધા ભોજન લેવા ગયા. આપણને એમ થાય કે આજે રવિવારે 11 વાંધણી ન જાય, ભલે અડધો કલાક સત્સંગ કરે. કારણ કે બધા થાય છે સવારના 4 વાગ્યા, પણ આજે નિત્ય એકાદશી એમને શું જાય. વલ્લભ કે ઓહો સરળ તો તને બધું આજે તને થોડી તકલીફ પડી, પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો ભાવ મારા માસી અને માસા ભગવતી હતા, એના છોકરા અને એના છોકરા એક ભગવતી અને પ્યોર પુષ્ટિ મારી ગયા. એટલે માસીના દીકરાના દીકરા એ સાથે. હવે પાછું મેં પૂછ્યું કે ભાઈ કંઈ લેતા હોય તો મારે સાંભળવું. એને ચૂપ કઈ વાત આવી જાય. અને જે ભાવ નાખ્યો છે પુષ્ટિ મારી એના તો કહેવાનું. તો એવો આનંદ બરડિયામાં તુલસી વિવાહના લગ્નના દર્શન છે. તુલસીજીને તો સુકન્યાની જેમ સમજાવ્યા. આપણને એમ થાય હમણાં બોલશો. બાજુમાં શાલિગ્રામ, લાલન, ગુસાઈજી, એમના ચરણાવળી અને આ બાજુ વિરાજ બાબા અને આ બાજુ ઠાકોરજીના ગુનાનું વાત ચાલે અને વૈષ્ણવનો સંઘ મારવાના. ઘણી વાર એવું થાય કે આપણે કોઈ લાડકા કરે છતાંય પ્રભુ આમ જાણે હાથ પકડી નાખે. ઘણી જગ્યાએ આમ લાડવા વેચાતા હોય ને તો ગીરતી હોય એટલે આપણે નીકળી જાય કે ના નથી જાઉં. પણ ઠાકોરજી કે ગીરતી છે પણ હું છું ને, ઠાકોરજી આવીને હાથમાં લાડવો દઈ જાય એવો આ લાડવો લીધો છે. ભલે 1-2 દિવસ આવ્યા છે કારણ થાકી બહુ જોયો, પણ મારું વાલાએ અનુભવ કૃપા કરી કે આજે બરોડિયામાં ગુનાનું વાત બેઠકજીની અંદર જો ઘરમાં હોય, હોલમાં હોય, ધર્મશાળામાં હોય, પણ ગુસાઈજીને ગુનાનું વાત વલ્લભને સાંભળવાનું મન થાય તો જ આ મનોરથ થાય. મનોરથ થાય તો ગુસાઈજી સિદ્ધ કરે. મારો કહેવાનો આશય મારા વાલા કે ઓચિંતાનું નાદ પાડી દે છતાંય મારા ગુસાઈજીએ બોલાવ્યું. આજે મોટી એકાદશી અત્યારે મંગળ થતું કે જાઓ કે ના જાઓ. ગુસાઈજી કે અહીંયા તુલસી વિવાહના લગ્ન અને અહીંયા જ ઠાકોરજીના ગુનાનું વાત સત્તા અને આ રિસોર્ટ છે ત્યાં બધા ઉતરા છીએ અને વૈષ્ણવે છે, સગાઈ છે, વાલાય છે અને ભગવતી હોય છે. આ બધાની વચ્ચે આનંદ લઈ રહ્યા છે. હજી બધા આનંદ ઉત્સવ પૂરો થશે. અમે તો જેવું ચાલુ થયું નંદ કે આનંદ ભયો જય કનૈયા 5 મિનિટ ગયું અને પછી આવી જાય. તો 11 વાગે આવીએ ત્યારે પછી પ્રસાદ લઈએ અને ક્યારે કરીએ. તો અમે આવી અને બેસી ગયા કારણ કે ત્યાં
મારા વાલા, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે. ગુસાઈ પરમ દયા પરમ ભગવાન, કરુણા નિધા, વિદ્યા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર. ગુસાઈજી મને જતાવી દીધું કે દિવાળી પર તે મનોરથ કરવો, પણ તું થોડીક ઢીલી પડી. પણ હું તો ના કરું ને, હું સમજી ગયો તને અહીંયા આવવું જ છે, પણ તબિયત, ઉંમર, ગાડી ચલાવવાની આ બધાના કારણે પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી, પછી તકલીફ ના પડી અને અહીંયા આવી ગયા. અને આજે તો જે કથામાં આનંદ આવ્યો છે એ કથાની વાત પછી કરું. એટલે આજે દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી, એ એકાદશીનું મહત્વ. આજે હોલમાં બધા રાહ જોતા હશે, પણ ત્યાં વલ્લભ અને એ બેમાં જે ભેદ જાણે એનો અસુર સમજ. અહીંયા મારા વિઠ્ઠલ સાંભળે કે ત્યાં મારા વલ્લભ સાંભળે, બેમાં કોઈ ભેદ નથી. તો આજે ખાસ તુલસીજીની પૂજા. હવે કેમ તુલસી દીવા? વૃંદા નામની એક ગોળી મર્યાદા રાજાને અસુરને ત્યાં પ્રગટ. હવે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળે, ઠાકોરજીની લીલા સાંભળે, ઠાકોરજીની ધામની વાતો સાંભળે, ઠાકોરજીના વ્રજની વાતો સાંભળે, ઠાકોરજીની ગોપીની વાતો સાંભળે, ઠાકોરજીની ગૈયાની વાતો સાંભળે, ઠાકોરજીના વજરાની વાતો સાંભળે. મનમાં ઠાન લીધો પરણેશ તો એને નહીતર કુંવારી રહે. હવે પહેલાંના જમાનામાં આજના જેવું નથી. જે મા બાપ કરે એ જ કરવા. તો મા બાપે જાલંધર નામના અસુર સાથે વૃંદાના વિવાહ કરી દીધા. કારણ કે વૃંદાના માતા પિતા માતા અસુરા જ કરે. હવે પરણી ના આવી એટલે એને પતિવ્રતા સ્ત્રી એને નક્કી થયું મારા માટે મારો પતિ સર્વ છે. હવે સુર અને અસુર વચ્ચે યુદ્ધ ચાલુ થયું. જાલંધરને તિલક કરીને લડવા જતા તો કે હું તમારી રોજ પૂજા કરીશ, તમે નહીં આવો ત્યાં સુધી મોઢામાં જળ કે અન્ન નાખીશ. એટલે મારો ચૂડલો અખંડ રહેશે, ક્યારેય તમને કોઈ હરાવી નહીં શકે. જ્યાં સુધી મારું સતીત્વ સચવાશે ત્યાં સુધી તમને કોઈ નહીં હરાવે. હા, મારું સતીત્વ જે દિવસે ખંડિત થશે એ દિવસે કોઈ તમને જીવાડી નથી. હવે આને તો આનું સતીત્વ એટલું જોર કરે ને, એટલા ઝઘડા કરે ને, એટલી મારા મારે બિચારા સુર તો બધા ભાગા ભાગ કરવા માંડ્યા. બધા ઠાકોરજી સર કે આનો રસ્તો કરવો પણ આવું નહીં હાલે. આ તો અમે હવે અમે જઈએ તો જોઈએ જ ઠાકોરજી તો આનો એના સતીત્વનો તો આપણે શું કરીએ. અને એ જ્યાં સુધી એનું સતીત્વ સંચવાયેલું છે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત એને કાંઈ ના કરી શકે. તો એનું સતીત્વ ખંડિત કરો. ઠાકોરજી કેવું મારાથી એ કે એકવાર જ્યારે એને પરણવાનું મન થયું ત્યારે આપણી સાથે પરણવાનું મનોરથ એને તો એ પરણવાનો મનોરથ હતો તો આપ એનું સતીત્વ ખંડિત કરો તો એની અંદર કાંઈ ખોટું નથી. એ શું છે તમારે? તો વૃંદા એટલે તુલસી. હવે તુલસીજીને તો જાલંધર અસુરાનો વિવાહ થયા અને અસુરોને સુરો વચ્ચે યુદ્ધ થયું. એટલો બધો આ ઝઘડો, એટલો બધો, કારણ કે જ્યાં સુધી વૃંદાન એટલે કે તુલસીજીનું સતીત્વ ખંડિત ના થાય ત્યાં સુધી જાલંધર મરાય નહીં. હવે તો દેવોય થાકી ગયા, કારણ કે આને કોઈ મારી જ ના શકે. પછી બધાય દેવો ઠાકોરજીના શરણે ગયા. જ્યારે માણસ હારે, જ્યારે માણસ કંટાળે, જ્યારે પોતાની કોઈ કાર્ય કામ ના આવે, જ્યારે કોઈ પોતાની હોશિયારી કામ ના આવે, જ્યારે ચારે બાજુથી નાસીપાસ થાય, પછી આપણે શું કરીએ? વાયરા ન રહીએ, હાયરા ક્યાં જાય? ઠાકોરજીના શરણે જાય. બધું કહીએ
ઠાકોરજી કરે તે ભલું. પેલા ગયા હોત તો તારે હારવું પડે, વ્યગ્ર થવું પડે, તારા મનને ક્યાંય તકલીફ થાત, તું નાસી પાસ થાત, તું હારીને જાસ. એના કરતાં પ્રભુને શરણે જાય ને તારે હાલવાનું. ઓલું કવિએ સરસ કહ્યું છે, પ્રભુ મને એટલી શક્તિ ન આપતો કે હું દુનિયાને ઝુકાવી શકું. પ્રભુ મને એટલી શક્તિ ન આપતો કે હું દુનિયાને ઝુકાવી શકું. મને એટલા તારા ચરણમાં રાખજે કે તારા સિવાય બીજા કોઈની સામે ઝૂકું નહીં. મને એટલી શક્તિ આપજે કે તારા સિવાય બીજા કોઈની સામે ઝૂકું નહીં. હવે બધા દેવોએ કીધું જે કરો એ આપ કરો. ઠાકોરજી તેનું સતીત્વ ખંડિત કેવી રીતે કરો? તો દેવતાઓ કે એકવાર એને આપણે પતિ તરીકે માની નાખ્યું કે મારે વિષ્ણુ સાથે જ કરો. તો એકવાર તો એને માન્યા હતા ને, તો એકવાર ઠાકોરજી કે સારું. સાંજે આવ્યા, રૂપ કોનું ધારણ કર્યું? જાલંધર. હવે ત્યાં એ લડે, અહીંયા જાલંધરનું રૂપ ધારણ કરીને સાંજે આવ્યા. આને તો ઊભા થઈને તિલક કર્યું, પછી ચોખેટીને વધાવ્યા, જળ દીધું ને પગે લાગીને, અને ઠાકોરજીએ પછી એના પતિ તરીકેની બધી લીલા કરી. જેવું એનું સતીત્વ ખંડન થયું ત્યાં જાલંધર મરાયું અને પડ્યો નીચે. તુલસીજી કે આ જાલંધર કે આ જાલંધર? અને પ્રભુએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું કે હું તો વિષ્ણુ છું, હું તો કૃષ્ણ છું. તુલસીજી એટલા ગુસ્સે થયા કે તમને મારા સતીત્વનું ખંડન કરવાનો કોઈ અધિકાર નથી. તમે ભગવાન થઈને આવું કરો તો અમે બીજા કોને કહીએ? બીજા કરે તો અમે આપને ફરિયાદ કરીએ, પણ આપ આવું કરો તો અમે કોને કહીએ? ઠાકોરજી કહેવાય તારે જે કરવું એ કરો. કારણ કે અસુરો અને સુર વચ્ચે યુદ્ધ થતું હતું. એમાં જાલંધર એટલો બધો બધાને પજવતો હતો, ના છૂટકે મારે આ રસ્તો જો કર્યો. ત્યારે તુલસીજીએ શ્રાપ આપ્યો કે તમે પથ્થર થઈ ગયો. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, હું પથ્થર થઈ ગઈ તને નહીં છોડું. તું કોવરીમાંથી એને વૃક્ષ છોડ થઈ ગયા. તો શેનો છોડ થયા? તુલસીજી. તો વૃંદા શું થયા? તુલસીજીનો છોડ. અને ઠાકોરજી શું થયા? પથ્થર એટલે શાલિગ્રામ. અને શાલિગ્રામ અને તુલસીજીના જે વિવાહ થાય આજે એટલું મહાત્મા છે. અને જ્યાં સુધી તુલસીજી અને શાલિગ્રામજીના વિવાહ ન થાય ત્યાં સુધી આપણા સનાતન ધર્મમાં ન કોઈ લગ્ન થાય, ન કોઈ વાસ્તુ થાય, કે ન કોઈ સારા કાર્ય થાય. હવે આજથી ને બધાય શુભ મુહૂર્ત, કારણ કે પ્રભુના વિવાહ થયા એટલે હવે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચાલે. જેના માથે શ્રીજી નિશાને નર દુનિયામાં કોનો લાગે? જેને માથે શ્રીજીની સેવા સદાય નને છે મીઠા મેવા. તો જેના ઘરે જેના માથે વલ્લભે પૂત કરેલા ઠાકોરજી બિરાજે છે એને આજે નહીં, કાલે નહીં, ક્યારે પોતાની ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે આશરો એક શ્રી વલ્લભાજી વલ્લભ થકી પડે સર્વ સહેલું. તો એવી આજે એકાદશી. હવે કેમ તુલસીજીની જ વાત આવી? તો એનું કારણ આપણો દેહ કેટલાનો બન્યો છે? પંચતત્વનો. આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. બરોબર. તો આપણે એ 5 તત્વો કયા છે? આપણે ઓર્ડિનરી તત્વો વાળા નથી મારા વાલા. આપણે આકાશ એટલે ગોવર્ધન નાથી એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આપણા ગોવર્ધન નાથી આપણું આકાશ. પછી આપણા વાયુ કોણ? ગિરિરાજ. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું, નરતી કરું કમા કરું રે ગિરિરાજ
વાલા રે ગિરિરાજ તમને શીશ નમા. વાયુ કયું? આપણા ગિરિરાજ ગિરિરાજ બાવા. બાવા. કારણ કે પુલત્સ્ય મુનિ લઈને આવ્યા હતા હાથમાં ડોલને ત્યાંથી ને, અને ક્યાં રાખ્યા હતા? હવામાં, વાયુમાં. અને પછી વ્રજ આવ્યું ત્યારે સ્થિર થઈ ગયા અને શ્રાપ આપ્યો કે આપ હવે આવતા નથી તો તલ ભાર ઘટશો. તો જેણે ગિરિરાજ બાવાના દર્શન કર્યા 50 વર્ષ પહેલા હતા એના કરતા અત્યારે સાવ નીચે જવા. હવે ત્રીજા જળ. ત્રીજું જળ. જળ એટલે યમુનાજી. તો આપણે તો કોઈ ઓલા ઓર્ડિનરી જળ વાળા નથી, મારા વાળા આપણે તો યમુનાજી. લાગી રે લગન મને અનસનની દર્શન જો માસી યમુનાજી. પછી ચોથું પૃથ્વી. પૃથ્વી એટલે આપણી પ્રજા. આવ્યા યમુનાજી નાનો રતન છે ઘર દેશ રે આજ કોઈ રોકો નહીં. આપણી ભૂમિ કઈ વ્રજ અને છેલ્લે અગ્નિ. આપણો અગ્નિ કયો? વલ્લભ. વલ્લભ કોણ છે? અગ્નિ અગ્નિ સ્વરૂપ. સ્વરૂપ કહેતા હૈયું હરખાય જમલ મને વાલા છે ખેરટું અષ્ટાક્ષર નામ યમુનાજી મને વાલા છે. સંબંધ દીધું મને વાલાએ હાથ ગ્રહી લીધો મારો વાલાએ ચરણે રાખી સદા કરે વાલ યમુના મને વાલા છે. ભક્તિવર્ધિનીએ મને ભક્તિ દીધી સેવા ફલની રીત મને શીખવી દીધી. દ્રષ્ટિ કરી છે વારંવાર યમલવ મને વાલા છે. સેવાની રીત પાછે અપરમ પાર મુખ કરી મને વારંવાર સોપી કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે. કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. તો આ 5 તત્વો આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. આપણા કયા? આ ગિરિરાજ બાવા, ગોવર્ધનનાથજી, યમુનાજી, વ્રજભૂમિ અને વલ્લભ. બરોબર. હવે એ જ 5 તત્વોના અનુસંધાનમાં તુલસીજીના પણ 5 આપણા જીવનમાં સાથ. એટલે તુલસીજી કોણ છે? સામનેજીના શ્રી અગ્નિ સુગંધ છે. હવે 5 કયું? સૌથી પહેલું બ્રહ્મ સંબંધ લઈએ તો વલ્લભપુર હાથમાં શું આપે? તુલસીજી. તુલસી આપી કહીનું અંગીકાર વલ્લભ મને રાખો. તો તુલસીજી લીધા. કોના ચરણમાં? શ્રી ગોવર્ધનનાથજીના. તો એક પેલું સ્થાન કયું? બ્રહ્મ સંબંધ. બીજું બ્રહ્મ સંબંધ લઈ લીધું. કંઠી શેની આપી? તુલસીની. 2 ક્યાં? અષ્ટાક્ષરની માળા શેની પરવાની? તુલસીજી. 3 ક્યાં? ચોથું તમે બ્રહ્મ સંબંધીઓ અને ઘરે ઠાકોરજી બિરાજે તો રોજ તમે સમર્પણ કરો તો બ્રહ્મ સંબંધ મંત્ર બોલો કે નહીં?
સૌ લઈને બોલો તુલસીજી તો લઈએ. ચોથું. અને પાંચમું તમારો અંગીકાર જે બ્રહ્મ સંબંધ વખતે કર્યો છે કે તમે લીલામાં જાઓ ત્યારે તમારા મોઢામાં શું મૂકે? તુલસીજી. તો પંચ તત્વનો બનેલો આ દેહ તુલસીજી પંચે પાંચ તત્વનું અનુસંધાન કરીને જ્યારે આપણો અંત સમય આવે ત્યારે છેલ્લે શું મૂકે? તુલસી. એવા તુલસી વિવાહ. તુલસીજીને તો જો ઔષધિ ગણો તો એ સાયન્સ છે, મર્યાદા ગણો તો તુલસીનો છોડ છે, અને પુષ્ટિ ગણો તો સામનેજીના શ્રીઅંગની સુગંધ છે, અને જાલંધરને પ્રભુએ માર્યો એટલે શાલિગ્રામજીની સાથે કહેલા પ્રભુના વિવાહ. તો એવી આજે એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી. આજે જો 16 સાંઠા લેવાય, સેના શેરડી, 4 ચારે બાજુ એનો મંડપ રચાય, ઘડીથી ને ચોક પુરાય, એની અંદર ભોગ ધરાય. પછી તમે જુઓ તો 32 દીવડા, અને આજથી રીંગણની શરૂઆત. ચારે બાજુ રીંગણ હોય, ભાજી હોય, શિંગોડા હોય, પછી સીતાફળ હોય, જામફળ હોય, આ બધા આખા ફળ. કેમ? આપણામાં બધું પૂરેપૂરું સમર્પણ કરવાનું છે. પણ આપણે કેવા છીએ ખબર છે? પહેલાં મારો દીકરો, પછી મારી વહુ, મારો પૌત્ર, મારી પૌત્રી, વાડી, વજીફા, મકાન, ગાડી, બંગલા. પ્રભુ હવે વૈધુય દાદ. પ્રભુ કે જ્યાં સુધી વૈધુય મારું છે ત્યાં સુધી તને સાનુભાવ થાય નહીં. તો આ મારા પ્રભુની એવી લીલા છે કે જે માને પડ્યા મહાત્માને દેખનારા લાજે. એવી આજે એકાદશી. એ એકાદશી આજે બરોડિયામાં તુલસી વિવાહના દર્શન, એમાંય આરતી, એની અંદર બપોરે આરતી, લગ્ન ભેટ, અને આજે ઠાકોરજીની લીલાનું જે વર્ણન સાહેબ. બસ વલ્લભને એ જ કહું છું કે અમારી કોઈ લાયકાત નથી. જો સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં છે, માટીનું હોય કે ચાંદીનું હોય કે પછી ત્રાંબાનું હોય કે ફૂલતા વિનાનું, એ અમે જઈએ. તો બરડિયામાં અમે હીરામાં સાથે રહ્યા છીએ, અને રાતના જે સત્સંગ સાંભળ્યો ત્યારે અમને એવું લાગતું ખરેખર આવું હોય. પણ આજે જ્યારે ગુસાઈજીએ મનોરથ પૂરો કર્યો ત્યારે ખબર પડી ગુસાઈજી હતા ને, ગુસાઈજી હશે ને, ગુસાઈજી આજની તારીખમાં પણ સાક્ષાત છે ને છે. તો હીરામાની સાથે જે સત્સંગ કર્યો છે એ જ્યારે બરડિયા ત્યારે તો આમાં કાંઈ હતું જ નહીં, કાંઈ કાચું બધું હતું, અને વૈષ્ણવો બહુ ઓછા આવતા હતા. એકવાર અમે આવ્યા ને ખબર 4 વાગ્યા હતા, 4 તો ગાયો બાર ભાંભર, એટલે આપણે વાન નથી નાની ગાડી હતી વાન. એટલે અમે તો આવ્યા અમદાવાદથી ને, એટલે માને ખખડાવી, માને કે માં કે આ ખોલું તો 12 8 10 ગાયો, અને એવી ભાંભરે. એટલે માને મેં કીધું આ ગાયો કોક બાંધી ગયું. માં જોઈને કે આ વગોકી ગયેલી. તો પછી અંદર લઈ ગયું અને ગુસાઈજીને સન્મુખ કરી, તોય તો બોગયણા ભરાઈ ગયા અમારી હાજરી. આ બરોડિયાનું તો પછી એકવાર આપણે હતા ત્યારે ને પેલું બસ આવી, તો અમે બધાએ પ્રસાદ લઈ લીધો, અને એક અહીંયા આવતા તો એકવાર અમે આવ્યા ને પ્રસાદ લીધો, પછી હીરામાં તો ઓલું ઓટલું ટીંડોળાનું શાક હતું, અને રોટલી મને લાગે હાથા થતી સકડી મંદાર. એટલે મેં કીધું માં હવે અમે જઈએ, આટલું ભાતું બાંધ્યું એને જવાનું તૈયાર કરતા ત્યાં ઉપલેટા પોરબંદર ત્યાંથી બસ આવે એટલે 50 જણા. એટલે માથે પૂછ્યો હતો, એટલે મા મને દીકરી જેવું લાગતું હતા. એ કે ઈલા પૂછ્યો બધાને પ્રસાદ લેવાનું બાકી છે કે હા, અમે બધે ઝાડેજી ભરીને આવ્યા, અહીં ભરીને લેવાના. તો કે ઝાડેજી નહીં ભરાય, ગુસાઈજીનો અનોસર થઈ જાય. પણ બધાને બેઠા તું કલાક મોટી જાય ને પાછળ પાડી દે, હું લઈ આવી હાથ પકડીને
કીધું આ જુઓ તો ખરા તપેલા હું બિહાર દે કરો. આપણે નાના હોય ને આવા લગભગ 40 આપણા લગ્ન થયા હતા તો બતાવ્યું મેં કહ્યું તપેલા મને કે તારું કામ કર તો બધાને પાતળ પાડીને પીરસી દે. ત્યારે કોઈ જે ડ્રેસ નહોતી પહેરી, હવે આ પગના હિસાબે આપણે ડ્રેસની સાડી પહેરી હતી જારીજી પહેરી. ગોસાઈજીનો જે ધારણ કરેલો ઉપકરણો હતો એ લઈ ગયો, એના પર ઢાંકી મને કે પીરસવાનું. 50 જણે પીરસી લીધું, જમી લીધું, પ્રસાદ મને બોલાવી ગયા. હવે આમાં ઘટ્યું જ અમારે નજરે બધું. તો હીરામાએ તો જે અમને સત્સંગ આપ્યો, અમને પોષણ આપ્યું, આવા ભગવતીઓના લીધે જ આપણે જો મારું કંઈ એવું સામર્થ્ય નથી, મારી પાસે કંઈ જ્ઞાન નથી, મને કાંઈ એવું આવડતું નથી, પણ કાલી ખેલી ભાષામાં મારો વાલો જે કેવડાવે કહું. તો આવું આ બરડિયા તો મારા જીવનનું એક આનંદદાયક, પરમાનંદદાયક, કે મને એવું થાય ને કે મને બહુ આમ ત્યારે હું ઓસારો તો દરબાર હતા, પણ અહીંયા બરડિયા અમે બે આવીએ અને આવીએ. હવે આજે શાસ્ત્રીજીએ જે કથામાં એક વસ્તુ કીધી, આમાં કેટલાય કથા સાંભળી, બધા. હવે જો ઇન્દ્રએ કોનો વધ કર્યો? વિશ્વરૂપમાં. સાંભળ્યું તો બધાએ કે જોકા કહેતા વિશ્વરૂપમાં, બરાબર. હવે વિશ્વરૂપ બ્રાહ્મણ હતા, કોનો પુત્ર હતો? ત્વષ્ટા. અને વિશ્વરૂપ શું હતું? એના માસી હતા ને અસુર હતા. એટલે જે આવે ને એ પોતે દેવો, પણ એક ભાગ ક્યાં મોકલતો તો અસુરોને. તો ઇન્દ્રને ખબર પડી, એણે તો ગળું ધડથી જુદું કરી દીધું. એટલે બધાએ કીધું તને બ્રહ્મા ત્યાં લાગે તું ક્યાંય અડતો નહીં, તારું સિંહાસન જશે અને તારે હવે કોઈની હારે સ્પર્શી કરવું નહીં. ઇન્દ્ર તો મૂંઝાણો, હવે કરો છો વિશ્વરૂપના માર્યો, તમને બ્રહ્મ ત્યાં લાગે, પછી તમે શું કર્યું? પણ પુષ્ટિમાર્ગની આના અનુસંધાનના ગોકુળનાથજીના વચનામૃતની એક સરસ વાત છે, તમે બધા સાંભળી હશે એટલે ટૂંકમાં કહું છું કે ગોકુળનાથજીના એક સેવક દુકાળ પડ્યો હતો, અને બધાના ઘરમાં દુકાળ પડે એટલે પરાણે જ પૂરું કરતા હોય. એમાં એ બહાર કંઈક લેવા ગયા હતા અને ઘરે આવ્યા તો એને દરવાજા પાસે એક દુબળી ગાય ઊભી હતી. એટલે એને આમ ધક્કો મારીએ ને આપણે ગાયને અંદર જવા, ધક્કો માર્યો તો ઓલી દુષ્કાળના લીધે કશું ખાધું નહોતું 15 દિવસે, તો જેવો ધક્કો માર્યો પડે ને લીલામ પહોંચી ગઈ. કોણ? ગાય. એટલે બધાય વૈષ્ણવો એનો ત્યાગ કર્યો કે તને ગૌ હત્યાનું પાપ છે, હવે અમારે ને તમારે કોઈ સંબંધ નહીં, અમે તમારા ઘરે નહીં આવીએ, તમે અમારા ઘરે નહીં આવતા, તમારે ને અમારે બેસવાનો સંબંધ નહીં, મળવાનો સંબંધ નહીં, જય શ્રી કૃષ્ણ કરવાનો. ઓલાને તો દિવસે દિવસે દુબળો પડતો જાય, માણસ એકલું પડી જાય ને એટલે અપસેટ થઈ જાય. હવે ગોકુળનાથજી પધાર્યા એટલે આમ બધાએ દંડવત કર્યા, જે શ્રી ગોકુલેશ ક્લેશના રહે છે, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, બધા બોલતા હતા. પેલા વૈષ્ણવને ના જોયો તો જુઓ, ગુરુ આપણું કેટલું હિતનું ઈચ્છે, જોઈને કે ઓલો ક્યાં ગયો, એટલે બધા આમ જોઈ ગયા. ગોકુળનાથજીએ પૂછ્યું, હું પૂછું છું કે પેલો ક્યાં ગયો? એનો ધનજી કેવું નામ હતું, નામ મને બહુ યાદ નથી. એટલે એક મારા જેવા દોઢા દરેક જગ્યાએ હોય, એ કે જે એણે ગાયને માન નાખી, કે એમ હા, એટલે અમે એનો ત્યાગ કર્યો છે. કે એ કે બોલાવો, એ કે એનું મોઢું જોશો, જેણે ગૌ હત્યા કરી છે એનું મોઢું જોશો. એ કે ગોકુળનાથજી કે મારી આજ્ઞા છે, બોલાવો. એટલે આવ્યો. તે ગાયને મારી નાખી જ ઓલા નાકમાં જશું, જે રાજ મેં મારી નથી, દુષ્કાળ હતો, 15 દિવસથી ગાયે કશું મોંમાં નાખ્યું નહીં હોય, મને ખબર નહોતી, હું બહાર ગયો તો ને આવ્યો તો ગાયને આઘી કરવા ગયો એટલે એની અશક્તિને લીધે પડી ગઈ અને ત્યાં લીલામાં પહોંચી ગઈ. તો હવે આમાં હું શું કરી શકું? ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, સાંભળો, બધાય સાંભળી લ્યો, આનો ક્યાંય વાંક નથી. આપણા ધર્મમાં અત્યારે આવું જ થાય છે, ગુરુને ખબર ન હોય ને વચ્ચેના માણસો રગડ કરે. હંમેશા બાળકોને જ પૂછવું, એમની જ આજ્ઞા લાવવું, ક્યાંય મૂંઝાવું નહીં. જો તમે એકને પૂછશો જુદું કહેશે, વૈષ્ણવ બીજા વૈષ્ણવને કહેશો,
ગુરુને જ પૂછું. જે ગુરુએ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પુષ્ટ કરી દીધા હોય એને પૂછું. તમે ના પાડે તો મને કહેજો, મને બહુ અનુભવ છે. આપણા ગુરુ બધા સરળ છે. તો ગોકુળનાથજીએ કીધું આને ગાયને મારી નથી, આનાથી ગાય મરી ગઈ નથી, એને એટલી દુબળી પડી ગઈ હતી કે કોઈ પણ અડત ને પડત તો એ લીલામાં જ. જો આપણે, હું, તમે, આપણે પશુ પક્ષી કોઈ પણ ત્યાંથી આવીએ છીએ ત્યારે પાછા જવાનો સમય, પળ, ઘડી, ચોઘડિયું, નક્ષત્ર, તારીખ, વાર, સમય બધું નક્કી જ હોય છે. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એક મિનિટ રેખો. તમે લોકો એવું માનો છે ને ગૌ હત્યા કરી છે, તો એનું એક વૈષ્ણવને કે તું આના ઘરે પ્રસાદ લઈ આવજે એટલે ગૌ હત્યા જતી રહેશે. પ્રસાદ લેવડાવવાનું કેટલું મહાત્મ્ય આપણને ગોકુળનાથજીએ સમજાવ્યું છે. એટલે વૈષ્ણવ જો બીજા મનોરથ કરે કે ન કરે, પણ 12 મહિને કાંઈ ન બને તો 4 વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરી અને પાતર પાડવી. સૌરાષ્ટ્રમાં અમે નાના હતા ને ગામડે જતા ને તો એવું કહેતા કે પ્રસાદ લેવા આવજો ન કહેવાય, તો એઠું થઈ ગયું. પ્રભુને ધરાવ્યા પહેલાં પ્રસાદ કેવી રીતે થાય? પછી 2500-500 હોય તો એમ કે મુઠ્ઠી મગનો મનોરથ. પણ હવે 4 જણને બોલાવે શું કે પાતર પાડવાની છે. આ બધાના ભાવના છે. પછી કોઈક વાર કહીશ. તો ઓલાને કીધું તું જઈ આવજો. બોલો ગયો, એક કોળિયો લીધો, ઊભો થઈ ગયો. એ કે કાં ભાઈ? એ કે તારું તો ગોકુળનાથજીએ કહી દીધું એટલે એક કોળિયામાં તારું ગૌ હત્યાનું પાપ જતું. તો અહીંયા આપણે કોની વાત કરતા હતા? ઇન્દ્રની. શાસ્ત્રીજીએ કોની વાત કરી હતી? ઇન્દ્રની. તો કે તને હવે ગૌ હત્યાનું પાપ લાગ્યું, હવે તું ગમે એમ કર, પણ તારે ગૌ હત્યા, અરે આનું આપણે શું કહે, બ્રહ્મ હત્યાનું પાપ ન જાય ત્યાં સુધી તારે અડવાનું નહીં, અમારી સામું આવવાનું નહીં, અમારી સામું જોવાનું નહીં, અમને સ્પર્શ કરવાનું નહીં. હવે ઇન્દ્ર પહેલાં ગયા કોની પાસે? વૃક્ષ પાસે. વૃક્ષને કીધું કે તું મારી બ્રહ્મ હત્યા લઈશ? તો વૃક્ષ કે લઈશ, પણ મારી એક શરત છે કે પછી મારી ડાળી કાપશે તો? ઇન્દ્ર કે તારી ડાળી કાપશે ને તો નવી કૂપળ ફૂટશે, પણ તારી અંદર ગૌ હત્યા દેખાશે ખરી? તો કે કેવી રીતે દેખાશે? તો કે ગુંદર આવશે. ઝાડમાંથી શું નીકળે? બાવળમાંથી, આવળમાંથી. એટલે કે ગુંદર છે એ શું છે? ઇન્દ્રએ વિશ્વરૂપની જે બ્રહ્મ હત્યા કરી હતી એમાંની જે પહેલો ભાગ છે એ ગુંદર છે. તો આપણા ઠાકોરજીને આપણે ક્યારેય ગુંદર ધરાવતા નથી. ગુંદર પાકે ન ધરાવીએ, ગુંદરવાળી વસ્તુ ન ધરાવીએ અમે નહીં, અડાય જ નહીં. વાત કરતા હતા ગુંદરની, તો ગુંદર આપણા ચાલે નહીં, ક્યારેય ધરાય નહીં. એમ તો મને એક વૈષ્ણવ એવું કહેતા હતા કે ગુંદર કેમ ન ધરાય? ખબર છે ઈલાબેન? બેન ના, મને ખબર હતી, પણ આપણે કોઈ દી એમ ન. એ કે ઠાકોરજીને દાંતમાં ચોંટી જાય ને એવું ના હોય. પોતાના મનના બધા ભાવ ન કહેવાય. જે આ જે ભાગવત કે, વલ્લભના 16 ગ્રંથ કે, વલ્લભના સુબોધિનીજી કે, ગુસાઈજીની બધી ટીકાઓ કે, ગોકુળનાથજી કે, હરિરાયજી કે, પુરુષોત્તમજી કે, આજના બાળકો કે એ જ પ્રમાણે કરાય. આપણે જાતે આપણા મનગઢત ભાવ ઠાકોરજી માટે આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરાય નહીં. હવે બીજા ક્યાં ગયા? જળ પાસે. જળને કીધું કે તું મારી બ્રહ્મ હત્યા લઈ લે. એ કે હું લઉં, પણ પછી મારામાં સેવાળ આવશે તો કે એ બ્રહ્મ હત્યા. તો પછી સરસ મહારાજે કીધું હતું કે તમારે ક્યાંય વેવિશાળ કરવાનું હોય ને તમે જોવા જાઓ અને પાણી આરે જો સેવાળ હોય તો તમે શું કહો? હવે આપણે કાંઈ જોવું જ નથી, આ સેવળબાજી છે એટલે આપણા છોકરી કામની નથી, કારણ એ શું છે? બ્રહ્મ હત્યા છે. પછી ત્રીજું શું કીધું? જમીન પાસે ગયા. જમીનને કે તું મારી બ્રહ્મ હત્યા લે ને. તો કે હું બ્રહ્મ હત્યા તો લઉં, પછી મારે ખાડા પડે તો કે ખાડા વરસાદ આવશે ને ત્યારે એની મેળાઈ પુરાઈ જશે અને એમાં જે સુગંધ આવશે ને, પહેલી સુગંધ કેવી આવે? જમીન ઉપર પડે તો એ સુગંધ છે ને એ બ્રહ્મ હત્યા. પછી ચોથું ક્યાં ગયા? સ્ત્રી પાસે ગયા. તો સ્ત્રીને શું કહ્યું? તું તો મારી બ્રહ્મ હત્યા લઈશ? એ કે હા લઈશ. તો કે પછી મારે છોકરા નહીં થાય તો આમ થશે તો કે જરાય ચિંતા કરમાં 3-4 દિવસ રજસ્વલા
જે તું છે અને જે તું આવે બધું એ શું છે? બ્રહ્મ હત્યા છે. એટલે આપણે ટાઈમનું 4 દિવસ પાળવું પડે. તો આજે ઘણું બધું મહારાજે એવું કીધું કે જે હું ને તમે ના જાણતા હોઈએ, પણ જ્યારે આ બધું જાણીએ ને ત્યારે કારણ ખબર પડે કેમ ગુંદર નહીં ધરવાનું, કેમ આમ નહીં કરવાનું. તો એવી જ એક નાની વાત કરીને હવે આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાય થાકી ગયા છે, બધાને ઊંઘ આવે છે. અમે તો કઈ થાક્યા. હમણાં થોડા વર્ષો પહેલાની બની ગયેલી એક સાચી વાત. વ્રજમાં ઘણા વૈષ્ણવો છે, જ્યાં જાય એમ કે અહીંયા ઠાકોરજી દાન લીલા કરતા હતા. ના, કરે છે, સ્ટીલ ટુડે કરે છે. અહીંયા ગુલાલપુર પર ઠાકોરજી હોળી ખેલ કરતા હતા. ના, કરે છે. અહીંયા ગોકુળમાં ઠાકોરજી માખણ ચોરી કરતા હતા. ના, કરે છે. એનો પ્રત્યક્ષ દાખલો તમને આપું. હમણાં થોડા વર્ષો પહેલાની વાત છે. એક સંત નહોતા, પણ એ સાઉથમાંથી ને વ્રજમાં ગયા. વ્રજના વૃક્ષો ને વેલીઓ ને લતાઓ ને પતાઓ ને ફૂલ ને યમુનાજીનું પાન કર્યું ને એમની આમ યમુનાજીના લહેર ને તરંગ ને ગિરિરાજ બાવાની પરિક્રમા કરીને ચરણ સ્પર્શ દંડવત કર્યા ને દૂધથી અભિષેક કર્યા ને ભોગ ધર્યા ને વલ્લભને ત્યાં ઝારીથી બર્યા ને કીર્તન કર્યા ને પ્રસાદ લીધા ને સત્સંગ કર્યો ને એ તો ભૂલી ગયા છે હું તો ક્યાંથી આવ્યો છું, મારું ગામ કયું, હું ક્યાંથી આવ્યો છું. ક્યાં હતી ક્યાં મને લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હસ્તાક્ષરનો મંત્ર મુયને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. નાવ મારી ત્યાં જ ચડી ચકડોળમાં, હાથ જાલી કિનારે મને લઈ ગયા. હાથ જાલી કિનારે મને લઈ ગયા. વલ્લભ મારા કાન કઈ કઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. વલ્લભની ચરણી રંગયો વિનંતી કરે. મેરા જન્મ મરણના મારા ટળી ગયા. મેરા જન્મ મરણના મારા ટળી ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. આયાની કુંજ નામ નાનુલી ગયા. તારાની કુંજ દામના ભૂલી ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. આવ્યા ભૂલી ગયા ક્યાંથી આવ્યો, મારું ગામ કયું, મારું નામ શું, મારી જ્ઞાતિ કઈ. પછી તો બધા એને બોલાવવા માંડ્યા સંત મહાત્મા, સંત મહાત્મા. એટલે બધાને હામું જોઈને હું સંત મહાત્મા નથી, હું તો રખડતો મુસાફિર છું. પણ તમે મને સંતની જેમ કેમ જોવો છો? હું રજમાં આવ્યો છું. આ વ્રજ રજનો મને સ્પર્શ થયો છે.
આ વિરાજ બાવાને મેં ચરણ સ્પર્શ કર્યા છે, મેં પરિક્રમા કરી છે, વલ્લભે મારી ઓળખાણ ઠાકોર કરી છે, એટલે તમને સંત મહાત્મા જેવું લાગુ છું, બાકી હું તો રખડતો ફીરતો મુસાફિર છું. પછી એને જોયું, હવે મને કઈ યાદ નથી, તો થોડા ઓલા સૂકા પાંદડા હતા, પછી સૂકી લાકડીઓ હતી, એ બધું ભેગું કરી રાતે શ્યામ મિલા દે, રાતે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ મિલા દે. આખો દિવસ ને રાત જ્યારે એને એવું લાગે કે હવે બોલાતું નથી, પેટ ભાડું માગે છે, ત્યારે જાય અને જે મળે એ એક ટાઈમ શ્રીજી બાવાને કે જે મંદિર હોય ત્યાં ધજાજીને ધરાયનું. હવે સંતને લીલામાં જવાનો સમય થયો એટલે બધા એની પાસે આવ્યા. બાબા તમારું કોઈ છે? રાધે રાધે શ્યામ મિલા દે. બાબા તમારા ગામમાં કાંઈ છે, કેવડાવ્યું છે, કોઈને કેવું છે? રાધે રાધે શ્યામ મિલા દે. બાબા તમારું નામ શું? રાધે રાધે શ્યામ મિલા દે. બાબા હવે તમારો અંત સમય છે, તમને કોણ આ રાધે રાધે શ્યામ મિલા દે. એમ કરતાં કરતાં લીલામાં પહોંચી ગયા અને જે ઓલા 3-4 જણા આવ્યા હતા એ કે આનું કોઈ નથી, તો શુદ્ધ બ્રાહ્મણ હતા અને 3 ટાઈમ સંધ્યા કરતા હતા અને ઠાકોરજી સિવાય ક્યારેય અન્યાશ્રય નહોતો કર્યો. એ 4 જણા એની જે વિધિ કરવાની હતી એ કરી આવ્યા અને ઘરે આવ્યા અને એમનું 3 દિવસનું સૂતક એ લોકોએ પાડ્યું. એ કોટિયામાં જ બેઠા રહ્યા અને શું બોલે? રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. હવે બાબા તો લીલામાં પહોંચી ગયા. વરસ થયું, 2 વર્ષ થયા, 4 વર્ષ, 6 વર્ષ. હવે યમુના કિનારે એમની કુટિયા હતી, બરાબર. હવે એક વૈષ્ણવ ગયા લગભગ 30-40 વર્ષ પહેલાં, તો એ યમુનાજીનું પાન કરતા હતા તો એનો અવાજ જ આવે, રાધે રાધે શ્યામ મિલા દે. એટલે એને એમ કે કોઈ આવતું જતું બોલતું હશે. એટલે પછી એ પાછા પાન કરતાં કરતાં તો પાછો અવાજ આવે, રાધે રાધે શ્યામ મિલા દે. એક જ અવાજ, એક જ ધ્વનિ, એક જ એની લોઢણ, એક જ એનો તાલ, એક જ એનો સૂર. હવે એમ કરતાં 2 દિવસ સુધી એ વૈષ્ણવ ત્યાં યમુના કિનારે બેસી રહ્યા કે કોણ બોલે છે મને ખબર તો પડે. પછી 3જા દિવસે ખાલી યમુના પાન સિવાય કશું મોઢામાં નાખ્યું નહીં. તો માં હોય તો યમુના, માં બનીને આવ પ્રભુ તારા ખોડે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રડવું છે. હવે યમુનાજીએ જોયું કે આજે 3જો દિવસ છે અને આ પૈપાન 2-3 વાર કરે છે, બાકી નથી ખાતો, નથી સૂતો, નથી નાતો કે નથી મોઢામાં કશું મૂકતો. એને ઓલો અવાજ આવે છે એટલે એનું રિફ્લેક્ટ કરે છે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. 4થા દિવસે યમુનાજીએ ઠાકોરજીને વિનંતી કરી કે હવે આનું દુઃખ મારાથી જોવાતું નથી. જો માં દીકરો ગમે એવો નપાવટ હોય ને તો 4થા દિવસે યમુનાજીએ ઠાકોરજીને કહ્યું, પ્રભુ આ જીવનું દુઃખ મારાથી નથી જોવાતું. તો પછી ઠાકોરજી એક વ્રજવાસી બનીને આવ્યા, કારણ કે ઠાકોરજીને વ્રજવાસી કેવા વાલા? બધાએ પૂછ્યું કે તમને વ્રજવાસી કેવા વાલા, વલ્લભ કેવા વાલા? તો ઠાકોરજીએ કહ્યું, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કિયાન. ઓલા વ્રજવાસી આવીને પૂછ્યું, એ ભાઈ શું છે? રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. ભાઈ તને શું તકલીફ છે? 3 દિવસથી અહીંયા બેઠો છો, નથી ખાતો, નથી પીછો, નથી નાતો, નથી અહીંથી ઊભો થતો. યમુનાજી અને એને 3 દિવસ આપણે તો વોશરૂમે જવા જોઈને કેવું, કોઈ દેહના પહેલાં નહીં, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. પછી હાથ આમ કરી, શું કહેવું છે?
એ કે હવે કહું તમે વ્રજવાસી છો એટલે અહીંયા હું 3 દિવસથી આવ્યો છું, મને અવાજ આવે છે રાધે રાધે શ્યામ મિલાદે. એક જ અવાજ, એક જ સૂર, એક જ લય, એક જ તાલ, એક જ એની લઢણ, એમાં કાંઈ ફેર પડતો નથી. પણ હું શોધું છું, કોઈ મને આજુબાજુ દેખાતું નથી. ત્યારે હાથ પકડીને કે ગાંડા તો વ્રજમાં આવ્યો છું ને તને કાંઈ ખબર નથી પડતી. આ દરેક રજના કણમાં રાધે રાધે શ્યામ મિલાદે. તો કે મને સાબિત કરી દો તો ખબર પડે. આપણે અત્યારના વૈષ્ણવ છે ને બધી સાબિતી બહુ માગીએ. પહેલાંના છે ને બુદ્ધિથી નહોતા વિચારતા, હૃદયથી. અત્યારે આપણે હૃદયથી નથી વિચારતા, બુદ્ધિથી. એટલે ઠાકોરજી દૂર જઈએ છે. જ્યારે બુદ્ધિથી નહીં વિચારીએ ને હૃદયથી વિચારશો ત્યારે ઠાકોરજીથી પાસે જશો. એટલે કે સાબિત કરી દો. એ કે બેસ નીચે, આ કાન છે ને એ અહીંયા લગાવો. તો જમીનમાં લગાવ્યા ને તો એમાંથી આવતું હતું રાધે રાધે શ્યામ મિલાદે. તો ઓલી કુટિયામાં જે શ્યામ હતા, ઓલા સંત હતા ને એની કુટિયા અહીંયા હતી. પણ ઓલા 2-4 વર્ષ થઈ ગયા એટલે કુટિયા કાઢ નાખી હતી. પણ એ સંત જે 24 કલાક બોલતા હતા ત્યાં આવ્યા ત્યાંથી કે લીલામાં પહોંચ તો એ જમીનની અંદરથી આજની તારીખ સુધી અવાજ આવતો હતો રાધે રાધે શ્યામ મિલાદે. આજની તારીખમાં પણ આ બધું બને છે. પણ વ્રજમાં આપણે શું કરીએ છીએ? જઈએ છીએ તો ઠાકોરજીને શોધવા નથી જતા. અમારે જારીજી ભરવા છે, પછી વલ્લભને શ્રમેય આપીએ ને જળે ઢોળાય ને સામગ્રી ઢોળાય ને દોતી ઉપરણાયામ થાય. વલ્લભ કે આ શું કરવા આવ્યા છે મને કાંઈ ખબર પડતી નથી. અમે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ અમારે આખી બસ કરીને ગયા તો બધાય જારીજી ભરતા હતા. એટલે હું નથી ભરતી કારણ કે હવે આપણે ઉંમર ને પછી સાડી નથી પહેરાતી એટલે બહાર બેઠી હતી. એક હસબન્ડ એન્ડ વાઈફ આવ્યા. હસબન્ડ 25 વર્ષનો હશે, એની વહુ 23 વર્ષની હશે. સાવણી લઈ આવ્યા હતા ભેગી, સાવણી બુહારી. તો બધેથી એણે ઝાડા કર્યા અને બધેથી બુહારી કરી. અને પહેલાં સાબુના પાણીથી પોતું કર્યું, પછી ચોખ્ખા પાણીથી કર્યું, પંખા લૂછ્યા અને જે બુહારીનું જે રજ હતી ને એ બધી એણે રૂમાલમાં બાંધી. એટલે હું તો ત્યાં ઓલું બધા અમારા વાળા બધા હું ને મારા મિસ્ટર બે એકલા. અને અમને એવું લાગે ને કલાક લાગશે તો અમે બે અમારા યુટ્યુબનો સત્સંગ કરી લઈએ. કારણ કે થોડુંક મોડું થાય એટલે ફોન આવવા માંડે, મેસેજ આવવા માંડે. અને વલ્લભ એવી કૃપા કરી છે કે હજી સુધી તો કરાવે છે. પછી તો ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ. એટલે પછી હું બહાર ગઈ ને તો એ બેન ઓલી પોટલી કરી હતી ને રજની, એણે રેશમી ઓલામાં બાંધી અને પછી રેશમી થેલી મૂકી. પછી 1 ડઝન સાવણી બુહારી લઈ આવ્યા હતા અને 10 થેલી શેની રીખું નિમકની લઈ આવ્યા હતા. અને બહારથી બધું વાળી અને હાલવા માંડ્યા. એટલે હું પાછળ ગઈ. મેં ઊભા રહ્યો ને, મેં કીધું તમારું નામ શું? મને કે કાંઈ નહીં. મેં કીધું મારે બીજું કંઈ કામ નથી. મને કે હું તમને ઓળખું, તમે ઈલા આંટી છો, યુટ્યુબમાં સત્સંગ કરો. મેં કીધું હા. તો કે સાંભળીને તો મેં ઠાકોરજી પૂછ કર. પણ મેં તો બેટા એ કે આંટી જો મારે એ કહેવું છે કે અત્યારે કેવો છે ગાડરિયો પ્રવાહ ચાલ્યો છે કે બધાએ જારીજી ભરવાના. પછી તમે એક ભરો અને બધા હાથ લગાડો તો વલ્લભને શ્રમ ના પડે. આને એમ થાય હું ભર તો વલ્લભને તો જળથી નવડાવી દઈએ, સામગ્રી વાગે, દોતી ઉપરના. તો અમે બે નક્કી કર્યું કે જ્યાં જઈએ ત્યાં 2-2.5 કલાક આ બધું કરવું. તો વલ્લભ અને પછી બોલે હું ખબર છે સર્વોત્તમ સ્તોત્ર. પછી મને કે અહીંયા હોય એક વાત કરું સરસ. આવું મને કે એલાંટી ઠાકોરજી પધરાવ્યા ને તો અમને એ ખબર ન પડે કે ડાબી બાજુ જારીજી આવે કે જમણી બાજુ આવે. ઓલી છોકરી 23 વર્ષની અને દરજી હતા એટલે એના ઘરે તો માતા ને મહાદેવવાળા. પણ આ સત્સંગ સાંભળી એનું વર્ક આપણે પુશ કરાવવા જ છે. પછી કે સાચી બની ગયેલી વાત કહું કે પછી જારીજી અમે તો ડાબી બાજુ મૂક્યા. તો મારા વરને મેં કીધું કે આ મને કંઈક અજુગતું લાગે છે, આમ ડાબી બાજુ ન હોય. એટલે મારું વર એ કે અમારા જેવા જ
એ કે આ બાજુથી ઊભા થાય ને તો એ વચ્ચે ને આ બાજુથી થાય તો એ વચ્ચે, એટલે આપણે જારીજી વચ્ચે રાખવા નાખીએ એમ. પછી તમે માનશો ને ઈલાંટી, રાત્રે મારા ઘરે એક વૈષ્ણવ આવ્યા કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે? કે હા 2 મહિના થયા, હજી અમને બહુ આવડતું નથી. તો કે મારા ભાઈના ઘરે જનોય છે ને મારે એક દી જવું છે, મારા ઠાકોરજી તમે લઈ જાઓ નહીં કે, પણ મારે છે ને કે ટાઈમમાં થઈ છું એટલે તમારે ઝાંપીજી કરવા પડશે. આ જો સાક્ષાત વલ્લભ છે એની પ્રતીતિ. હવે ઓલા ઝાંપીજી કરવા ગયા ને તો સયા મંદિરમાં ઠાકોરજી હતા ને તો ડાબી બાજુ જારીજી હતા. તો આનો સંશય એ ક્યાં મૂકતા હતા? વચમાં. તો એને ઠાકોરજીએ જતાવ્યું કે જારીજી ક્યાં આવે? ડાબી બાજુ. કેમ? સામનીજીના ભાવથી ને. તો પછી કે અમે 2 જણા એટલા રાજી થઈ ગયા કે કોણ કે છે ઠાકોરજી બોલતા નથી, કોણ કે છે ઠાકોરજી જતાવતા નથી. આજની તારીખમાં પણ આવું બને છે. પછી મારા ઘરે આવ્યા તો મને આમ બધી વાતો કરતા હતા. મેં કીધું જો તારી શ્રદ્ધા બળવાન છે, તારો વિશ્વાસ બળવાન છે. પેલા એ કે મારા મિસ્ટર તો છે ને ઈલાંટી મંદિરે જાય ને માતાએ જાય ને મહાદેવે જાય, પણ તમે જ્યારે દાખલો આપ્યો ને કે પરણી જઈએ પછી ક્યાંય બીજાની યારે ખવાય નહીં ને હુવાય નહીં, ત્યારથી મારા ઘરવાળાએ હવે અમારે તકલીફ શું કે અમારા કુળદેવી રાંદલમાં, તો અમારા ઘરમાં રાંદલમાંનું ચિત્રજી. પછી હવે કરવું શું? તો મારા ઘરે કે મારા જેઠાણી આવ્યા ને એણે એમ કીધું, એ કે આ ચિત્રજી બહુ સરસ છે, હવે જાન તો મારા માટે લઈ આવજે ને. એ કે એટલે મારા વરે મને આમ ઈશારો કર્યો. એ કે ભાભી આજ લઈ જાઓ. એ કે પછી તમે શેની પૂજા કરશો? એ કે ના તમે ને અમે થોડા જુદા છીએ, જેઠ ને એ પેટ ને બધું એક જ ગણાય ને. એના મેળાએ ઠાકોરજીએ વ્યવસ્થા કરી દીધી. આજની તારીખમાં મારા ઘરમાં ઠાકોરજી સિવાય બીજું કશું જ નથી. તો ઠાકોરજી બોલતા નથી કારણ કે આપણી લાયકાત નથી. જો જ્યાં સુધી ચર્મચક્ષુ છે ને ત્યાં સુધી ન બોલે. જેવી રીતે જીભ 4 પ્રકારની, બરાબર? લલુડી, જીવા, જીભ અને રસના. એનું મેં વિવરણ કર્યું. લલુડી એટલે બધાને આપણે પંચાયત કરીએ ને આખો દી બધાની વાતો કરીએ એ. પછી શું છે? જીભ. સારુંય બોલીએ અને ખોટુંય બોલીએ. અને પછી આવી જીવા, સાચું કહેવાનું હોય ને ત્યાં મૂંગા રહીએ, જાણે આપણે બહુ ડાયા, એને કહેવાય જીવા. અને રસના એટલે રસો વયના આપણે ગુણાનું વાત કરીએ એ રસના. તો કાનમાં એવી રીતે છે, આંખમાં એવી રીતે. જો આંખને સારું ન જોઈને ખોટું જોઈને શું કહેવાય? કોડા. આપણે નહીં કે કોડા છે તારી આંખો, બરાબર? પછી આપણે આંખ કહીએ, સારુંય જોઈએ અને ખરાબય જોઈએ. પછી નેત્ર કહીએ, ન ઇત્ર એટલે ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં, એ નેત્ર. અને ચક્ષુ, ઠાકોરજી કહે છે કે મારે તારા સિવાય બીજું કોઈ નથી, કારણ વલ્લભે જ્યારે તારા ઘરે પધરાવી દીધો ત્યારે મને કહ્યું તું કે મારો વૈષ્ણવ તમે કહો એમ નહીં કરે, મારો વૈષ્ણવ કહેશે એમ તમારે કરવું પડશે, કારણ કે મારો વૈષ્ણવ સંસારમાં રહે છે. તો સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. તો એવી રીતે કાન, કોડિયા, કાન અને કર્ણ. હવે કોડિયા હોય એ કેવા હોય? કોકની પંચાયત થતી હોય તો આમ હું ફરી ગયો તો ફરી મેં સાંભળ્યું નહીં, એટલે ભાઈ બેસ ને આ તારે સાંભળવા જેવું નથી, તોય આપણને કોને કોહ આ કોડિયા. પછી કાન, સારુંય સાંભળીએ અને ખોટુંય. અને કર્ણ કોને કહેવાય? ઠાકોરજી સિવાય બીજું કશું ના સંભળાય એને કહેવાય કર્ણ. તો આ પુષ્ટિ માર્ગની બધી ભાષાઓ વલ્લભે જો આપણને એમ નથી કીધું યમુના જળના, તો આપણે જળ કહીએ છીએ, પાણી. કોઈ વૈષ્ણવ આવે ઘરે તો આપણે શું કહીએ? જળ આપો. પાણી કે એટલે આપણે કહીએ આ તારી આખી જિંદગી પાણીમાં ગઈ, કહીએ કે નથી કહેતા? કાંઈ ન કર્યું તો પાણી કહીએ એટલે વયું જાય, અને જળ કહીએ તો સ્થિર થાય. પછી વલ્લભે કહ્યું છે કે સામગ્રી એટલે શું? શ્યામની અગ્રેસર રે એને કહેવાય સામગ્રી. હવે આથી આવશે અંગીઠી, બધું શીત ઠાકોરજીના અંગમાંથી ઉડાડે ઠંડી. એ હવે આ કંઠી, કંઠમાં ધરાય એ કંઠી. આ તો હવાર સુધી હાલે, પણ હવે બધા એને ઊંઘ આવે છે, 11 વાગવા આવ્યા છે.
કેટલું પૂરું કરવું હોય ત્યાંથી એક નાની વાત કહી દઉં. તો આ જે બધી વાતો કરું છું પોતાને કીધું કામે મેં સાંભળ્યું હોય કાં ગ્રંથમાં વાંચ્યું હોય તો હવે એક નાની વાત કઈ આપણે આવ્યા બરાબર. તો બરોડિયાનો સાચો બની ગયેલો એક પ્રસંગ આટલા બધા કીધા ને હીરામાં એક પ્રસંગ. બોમ્બેમાં એક ભાટિયા વૈષ્ણવ એ હોળી હોય એટલે બધા જમણીને ખોજવું ને પછી સૂકા મેવાનું પછી પીછવાય ને બધું લઈને આવે અને અહીંયા ઠાકોરજીને પધરાવીને 15 દિવસ એનો દીકરો એવો અને મા દીકરો એમ જ કહે કે ઠાકોરજી ઘરમાં બિરાજે તો આ બધો આનંદ. હવે એના દીકરો સીએ કરતો હતો અને ઓલી છોકરી હતી એ સીએ કરે. હવે એ જઈ છોકરાએ કીધું કે ભાઈ તો બાઈ બ્રહ્મ સંબંધ લે છે અમે કૃષ્ણને માનીએ છીએ કરવું તો એટલે હા પડી. હવે બ્રહ્મ સંબંધ લીધું ફરીને આવ્યા એટલે કે હું તો દેરાસર જાઉં છું, હું મારું પચકાણ કરું છું, હું આ કરું છું. એટલે બાઈ એમ કીધું કે તો પછી બ્રહ્મ સંબંધ નહોતું લેવું ને. તો કે અમે ઉપર રહીએ છીએ. હવે એ દીકરો 1.5 મહિનો પેટમાં હતો ને બાના વર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. બા હતા 17 વર્ષના અને આ દીકરાને ઉછેરીને મોટો કર્યો. બાએ સમાવી લીધો કે મારો વલ્લભ જે કરે છે મારા હિતનું. પછી તો નીચે બધું બનાવે કરે, ઘરે ગાડી બંગલા વાડી વજીફા. અને બા વિચાર કરે કે મારા લાલા હું ઓળખી ગઈ હો તને, કે તને એમ થતું હતું ને કે મારી માં હવે રસોઈ નહીં બનાવે, મારી માં હવે ભાભી પાસે બધું કરે, મારી માં આમ નહીં કરાવે, અમારી માં શ્રીંગાર નહીં કરે. તો મને કેટલો બધો પ્રેમ કરસ મને ખબર છે. એટલે જ તે આવી લીલા કરી કે એ ઉપર એટલે હું તારાથી દૂર ન જાઉં ને તું મારાથી દૂર. આપણે આવું સરળ ન લઈ શકીએ. આપણે તરત કહીએ અરે મારી સાથે કેવું કહ્યું. હવે પરાકાષ્ઠા આ હીરામાએ કહેલું માં. પછી તો આને એવું થઈ ગયું કે આમ જેને જાતા આવતા જય શ્રી કૃષ્ણ નથી. ઓલો છોકરો પછી જો સંગનો રંગ લાગે. તમે ડુંગળી ભેગું કેસર મૂકો ને તો ડુંગળીની ગંધ આવે, કેસરની સુગંધ ન આવે. તો આનો ઓલો છોકરો પછી તો ધીમે ધીમે મહિને એકાદી વાર આવે. હલો મમ્મી હાવ આર યુ, ગુડ મોર્નિંગ, તારો બર્થડે છે, કેક લઈ આવું. ભાઈ આવી ગયો આવી ગયો. હવે ગુસાઈજીની કૃપા જુઓ, જે 30 વર્ષ અહીંયા આવતા હતા અને ઠાકોરજી અહીંયા મોટી સાચાની માળા લઈ આવી. તો માળાજી બની. હવે દોરો આંખની તકલીફ એટલે સોય પૂરો હોય નહીં તો બિચારા 1 વાર ને 2 વાર ને પણ આપણે ખૂબ તો અડાડાય નહીં. હવે પાણી લેવા ઊભા થાય તો ઓલું બધું થઈ જાય, ઓછું થઈ જાય. 10 વાર દોરા તોડ્યા તો બા ચિંતા કરે આ જેટલા દોરા તોડું છું એટલો હું અપરાધ કરું છું. હું એટલો અપરાધ કરું છું એટલા દોરા બિચારા હોય. એટલી ભાવના. ઓલી વહુ આવી ને એને પૈસા જોતા હતા. રિયલ ડાયમંડનો પેન્ડલ લેવા જવું હતું. એ જમાનામાં પેન્ડલ કંઈક 70-75 હજારનું. આમ જાય આમ જાય આમ જાય. એટલે બાએ પૂછ્યું બેટા તાર કંઈ કામ છે? એ કે મારે 75,000 જોઈએ છે પેન્ડલ લેવું. એટલે ચાલ લઈ લે તાર મેળા બધું જ પૈસા હોય તો લઈ જાય. ઓલી વહુ પાછી આવી તો એ બા બિચારો ઓલો પછી ઓલીએ કીધું બા લાવો હું પરોવી દઉં. બેટા તો કંઠી નથી પહેરીને, આમ તો બ્રહ્મ સંબંધ કાંઈ વાંધો નહીં. એ કે આ નીચે છે કંઠી તો પહેરીને કરી દઉં. એ કે તો કે હા કંઠી પહેરી આવીને અને આવીને દોરો પડ્યો પેલી. પછી કે બા આ તો મને ડિઝાઇન આવડે છે મોતીની, લાવો હું કરી દઉં. બસ આમ આમ આ મારી હોવું છે. પછી તો એને મોતીના માળાથી ને કરણો ફૂલ ને ઓલા ઝુમ્મર ને બધું બનાવ્યું. પછી 4 દી થયા એટલે પાછી આવી. તમે બરડિયા જાઓ કે મારા આવું છે. બધું લીધું અહીંયા આવ્યા. હીરામાને ખબર હતી કે આ પરિસ્થિતિ કઈ છે. હીરામાને બધું પૂછતા હતા. હીરામાએ કીધું બેટા આ સાંકળ છે ને આટલી બધી મિશ્રી
3 ડબ્બા, 10 ડબ્બા ભર્યા તો આખો હોલ ભરાઈ જાય મિશ્રીનો. કે બા આ તો આટલા બધા ડબ્બા ભર્યા, એ કે આટલી હતી બટાકા, એ કે હાલો જોવા. પછી કે આ તો 1 ડબ્બો ભરાય ભરી લે, વળી 10 ડબ્બા ભર્યા. આવીને ગુસાઈજીની પાસે ચરણ પકડીને એટલી રોડે કે મારા વાલા, આજે મેં બ્રહ્મ ચાય કરી હતી, મારે આની યારે લગ્ન કરવા હતા, આની પાસે પૈસો ઘણો છે અને મેં જે કર્યું છે ખોટું કર્યું, મેં તમને છોડી દીધા પણ તમે મને છોડી નહીં. અને પછી તો માન્યા કરતા પણ એક બહુ એનું પછી દર વખતે એના પીછવાઈ મોકલે, સામગ્રી મોકલે, વૈષ્ણવ કેવડાવે અમારે સુધી લેજો. અને બાદ 10 મહિનામાં લીલામ પહોંચી ગયા ત્યારે વહુએ એનો હાથમાં લઈને કહ્યું, બા ઠાકોરજીની ચિંતા ન કરતા, હું તમારા ઠાકોરજીને વધુ પ્રેમ કરું છું. આ જીવ દુષ્ટ હતો તો આટલો વખત મેં તમને બહુ તકલીફ આપી, ત્યાં જઈને ઠાકોરજીને ફરિયાદ ન કરતા સુધી લેજો કે મારા વાલા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થાય નહીં. આ લીલાની વાતો બાએ અમને કરી હતી. તો આવી તો બરવડિયાની અનેક વાતો, અનેક પ્રસંગ. આ બધું કોઈ મારી કપોળ કલ્પિત, હું કાંઈ કવિ નથી, હું કાંઈ લેખક નથી, પણ તમે બધાએ જે કહ્યું હોય, કોઈ ભગવદીએ કહ્યું હોય કે ગ્રંથ હોય એ પ્રમાણે કહું છું. મારા વાલા કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આ બધાએ ખૂબ અભિનંદન કે આજે પૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક એટલે ખબર પડી, ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ 9, રામચંદ્રજીનો 9, ઠાકોરજીનો 9. 9 પાડો બોલો. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9, 9 પંચા 45, 4 ને 5 9, 9 છીકે 54, 4 ને 9, 6 ને 3 9, 9 અઠા 72, 7 ને 2 9, દાએ 90, 9 આવ્યો કે નહીં? તો આવા 9 આંકડાની અંદર કાયમ બધાય સમાયેલા રહ્યો અને પ્રભુથી અને અમારા જેવા બધા વૈષ્ણવ જે તબિયત નથી સારી એને ગુસાઈજીએ બોલાવ્યા અને આજે સપ્તાહ સાંભળવાનો આનંદ આવ્યો. કાયમ આવા મનોરથ પ્રભુ કરાવે અને ગુસાઈજીના ચરણારવિંદમાં, વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે તારી સાથે રાખ, અમારી માથે રહેજે, અમને ક્યારેય જઈશ નહીં. प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वारा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. गिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी मेरा दंडवत प्रणाम. कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ હૃદયના ચરણના કે સાધના કલી જા હો
वे का कहे त्रिविध आंधरो विना मोल को चेरो भरोसो દ્રઢય ના ચરણ ના દ્રઢય ના ચરણ ના દ્રઢય ના ચરણ નાખે શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે બધાય વૈષ્ણવને દેવઉઠી પ્રબોધિનીજી એકાદશીના જાજા કરીને જૈસે વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી